અમે અહીંયા ભટકીને ગયા છે. અમને અહીંયાનો ટેસ્ટ નથી ભાવતું. પહેલાથી જ કોલકાતાનું ખાધું હોય તમને કોલકાતાનું જ ભાવે. એટલે અમે ઘરે બનાવતા હતા. પહેલાથી રેગ્યુલર બનાવીએ છીએ. તમને એમ કે હવે અમે જે ખાઈએ છીએ અમે રાજકોટના માણસો ને ખવડાવીએ આ ટેસ્ટ કોલકાતાનો ટેસ્ટ અહીંયા આપીએ. एकदम भेड़ स्टाइल में खाई थी, जो अपना नॉर्मली अपनी स्टाइल हुई थी भेड़ टाइप कोलकाता में टेस्ट है યુનિક છે આપણા માટે, રાજકોટ વાળા માટે યુનિક છે. ફૂડ એન્ડ પ્લેસ નવું ટ્રાય કરતા હોય તો પ્લીઝ આવજો. તો કેમ છો રાજકોટ વાસીઓ? આપણે અત્યાર સુધીમાં મિત્રો સાઉથનો ફૂડનો ટેસ્ટ કર્યો છે, ફાસ્ટ ફૂડ ખાધું છે, ગુજરાતી થાળી આપણે ખાધી છે, અનલિમિટેડ ખાધી છે, પિઝા, બર્ગર, આપણે બધી જ ટાઈપની ટ્રાય કરી લીધી છે. અને લોકોને પણ એક રિક્વેસ્ટ તરીકે કોઈ નવું ડિફરન્ટ ફૂડ લઈને આવો. તો શું તમે કોલકાતાનું ફૂડ ટ્રાય કર્યું છે? તો મિત્રો રાજકોટનો રોકી આવી ગયો છે ક્યાં? સ્વામિનારાયણ ચોકમાં પીડીએમ કોલેજ પાસે, કે જ્યાં તમને મળશે કોલકાતાનો રિયલ ટેસ્ટ, વિશાળ કોલકાતા ફાસ્ટ ફૂડ. ત્યાં આપણે મળીશું તેમના ઓનરને, જાણીશું કઈ કઈ ફૂડ આઇટમ્સ છે, કેટલી પ્રાઇસ છે અને ટાઈમિંગ શું છે. તો લાઇટ્સ, કેમેરા અને એક્શન, ચાલો મુલાકાત લઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ VKFF એટલે કે વિશાસ કોલકાતા ફાસ્ટ ફૂડમાં. મારી સાથે છે અહીંયાના ઓનર છે વિશા મેડમ છે. તો આપણે તેમની જર્ની વિશે જાણીએ ને કેટલા સમયથી આ શરૂ કર્યું છે અને આપણે ફૂડ આઇટમ્સ વિશે જાણીએ. તો સૌપ્રથમ મેમ તમે કેવી રીતે આ કોલકાતાનો કોન્સેપ્ટ અહીંયા રાજકોટમાં લઈ આવ્યા? એકચ્યુઅલી અમે બધા કોલકાતાના જ છે. અચ્છા, તમે લોકો હા, અમે બધા મારા ફેમિલી મારા હસબન્ડ બધા કોલકાતાના જ છે. એટલે અમે અહીંયા ભટકીને ગયા છે. અમને અહીંયાનો ટેસ્ટ નથી ભાવતું. પહેલાથી જ કોલકાતાનું ખાધું હોય તમને કોલકાતાનું જ ભાવે. એટલે અમે ઘરે બનાવતા હતા. પહેલાથી જ રેગ્યુલર બનાવીએ છીએ. તમને એમ કે હવે અમે જે ખાઈએ છીએ અમે રાજકોટના માણસો ને ખવડાવીએ આ ટેસ્ટ કોલકાતાનો ટેસ્ટ અહીંયા આપીએ. અંદાજે કેટલો સમય થયો છે? 5 months. 5 months થયા છે. તો કલકત્તાની કઈ જે ફાસ્ટ ફૂડ છે, આ તમે ફાસ્ટ ફૂડ લખ્યું છે, તો કલકત્તાની કઈ આઇટમ્સ ફૂડ આઇટમ તમે લોકોને ટેસ્ટ કરાવો છો? જાલમુરી છે, સમોસા ટિકિયા ચાટ છે, ગુગની છે, ચિલ્લા છે, આલુ ચાટ છે, કાંજીવડા છે, ચુરમુર છે. ઓકે. અને તમારે સમય શું રહેશે આપણા? 4 to 10 4 to 10 રોજ ડેઈલી 7? ડેઈલી. ઓકે. અને લોકેશન એકવાર કહી દો. સ્વામિનારાયણ ચોક, ટીટીએમ હાઇટ, શોપ નંબર 3, વિસા કોલકાતા ફાસ્ટ ફૂડ. ઓકે. અને આપણે આજે તમે અમને કઈ આઈટમ ટેસ્ટ કરાવશો? આપણે જાલમુરી કરાવીએ, ગુગની કરાવીએ, ચુરમુર કરાવીએ અને સમોસા ટિકિયા ચાટ. કેટલી સ્પીડમાં ફાસ્ટ ફૂડ બન્યું છે આ કોલકાતાનું, જે મેં કીધું હોય છે જાલમુરી, ચૂરમુર, સમોસા ટીકી ચાટ અને આલુ ચાટ. પહેલા આપણે ટ્રાય કરશું જાલમુરી. भेड़ स्टाइल में खाई थी, जो अपना नॉर्मली अपनी स्टाइल हुई थी भेड़ टाइप
કોલકાતાનો ટેસ્ટ છે. હવે ટ્રાય કરીશું ચૂરમુર છે. ચૂરમુરમાં આપણે ડિફરન્ટ ટેસ્ટ આવે છે. આપણે નોર્મલ ટ્રાય કરતા હોઈએ છીએ આપણે ચાટનું. આ છે સ્પાઇસી હલવો કોલકાતા સ્ટાઇલ. ખૂબ સરસ છે. દહીંના લીધે ટેસ્ટ, કોરિએન્ડરનો ટેસ્ટ બે સરસ આવે છે. અને આ છે આલુ ટિકિયા ચાટ, જેમાં ઉપર અદરક એટલે કે આદુ તમને આપે છે. આમાં ચણા છે, બટેકા છે, આલુ ચાટ. આનો ટેસ્ટ તો ખૂબ જ સરસ છે. પર્સનલી મેં જેટલી ચાટ ખાધી છે, થોડો આદુનો લીધે સ્પાઇસનો ટેસ્ટ, અદરવાઇઝ આલુ ચાટ જ બેસ્ટ અહીંની કોલકાતાની. ડિફરન્ટ ટેસ્ટ જે છે કોલકાતાનો રિયલ ટેસ્ટ કહે છે, જે વિશા મેડમ લઈ આવ્યા છે રાજકોટમાં, તો એકવાર જરૂર ટેસ્ટ કરો. લોકેશન તમને સ્ક્રીન ઉપર આવી જશે, ટાઈમિંગ્સ પણ તમને સ્ક્રીન ઉપર આવી જ જશે. તો તમે પણ એકવાર જરૂર કોલકાતાનો ટેસ્ટ કરવા અહીંયા પધારો. મારું નામ વર્ષા શાહ. હું પોતે કલકત્તાની પણ છું, અહીં રાજકોટમાં 50 વર્ષથી અહીંયા છું. ઓકે. પણ સેમ ટેસ્ટ કલકત્તાનો જ છે અહીં. બધી આઈટમ સરસ છે. તમે શું ટ્રાય કરી ડીશ આપણે આજે? ઘૂઘની ઘૂઘની ટ્રાય કરી. ઓકે. તો કોલકાતામાં તમે જે ટેસ્ટ કર્યો તો ને અહીંયા કર્યો તો એમાં કેટલો ડિફરન્સ આવે છે? સેમ છે સેમ ટેસ્ટ આવે છે. ઓકે. અને ખાવા જેવું છે. એકવાર તમે ટેસ્ટ કરો તો બહુ મજા આવશે. યુનિક છે આપણા માટે, રાજકોટ વાળા માટે યુનિક છે. ફૂડ એન્ડ પ્લેસ નવું ટ્રાય કરતા હોય તો પ્લીઝ આવજો. મિત્રો તમે પણ આ કોલકાતાના ફૂડનો એકવાર જરૂર ટેસ્ટ કરજો. અને ખાસ તો કોલકાતાનું ડેઝર્ટ જે છે મને બહુ જ ભાવ્યું છે. મિષ્ટી દહીં ખૂબ જ સરસ છે, ટ્રાય જરૂર કરજો. સો મારા બ્લોગમાં અત્યારે બસ આટલું જ. રોકી માધવાચાર્ય ઇઝ સાઇનિંગ ઓફ. મળીશું આપણે કોઈ નવા જ વિડીયોમાં, કોઈ નવી જગ્યાએ, કોઈ નવો જ ફૂડ અને કોઈ નવો જ ફૂડનો ટેસ્ટ લઈને આવશે રોકી તમારી સામે. તો ત્યાં સુધી રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.